નમસ્કાર મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે આ ગૌરવપથ રોડ છે, કેનાલ રોડ પર જે મોંઘી મોંઘી હોટલો બની છે, ત્યાં તમે જોશો, ગમે ત્યારે કોઈ પણ દિવસે જોશો તો ગાડીઓના ઢગલે ઢગલા હોય છે. કારણ કે લોકો ક્વોલિટી ફૂડ ખાવા માટે જરા પણ અચકાતા નથી. ભલે એમાં તમને ગમે એટલા રૂપિયા કેમ નહીં આપવા પડે, પણ જ્યારે તમારી સારવારની વાત આવે છે ત્યારે તમે અચકાવો છો. લોકો 5 સ્ટાર હોટલોમાં જાય છે જમવા માટે, ત્યારે 2,000-2,000 5,000 રૂપિયા આપીને આવે છે, રહેવાના એટલા રૂપિયા આપીને આવે છે, ઉપરથી ટિપ્સ આપીને આવે છે. પણ જ્યારે તમને સારી સારવાર લેવાની વાત આવે છે, જ્યારે તમારા શરીરમાં કોઈ તકલીફ થાય છે, જ્યારે તમારા હેલ્થની વાત આવે છે, ત્યારે તમે ક્વોલિટી ટ્રીટમેન્ટ લેતા અચકાવો છો, ત્યારે તમને એ રૂપિયા મોંઘા પડે છે. તો મિત્રો, એવું નહીં કરો. તમે ટૂંકા ગાળાની સીધી સાદી સસ્તી ટ્રીટમેન્ટ લેવા જશો તો એ ટૂંકા ગાળા માટે જ રાહત આપશે, પણ જો તમે એવા સમયે ક્વોલિટી ટ્રીટમેન્ટ લેશો તો એ તમને લાંબા ગાળાની રાહત આપે છે. કારણ કે આ બોડી માટે, તમે તમારા શરીર માટે ખર્ચો છે. જાન હે તો જહાન હે, આટલું વસ્તુ સમજીને ચાલો અને હંમેશા ક્વોલિટી ટ્રીટમેન્ટ લેવાનો જ આગ્રહ રાખો. સીધી સાદી સસ્તી ટૂંક ગાળાની ટ્રીટમેન્ટ પાછળ દોડશો નહીં. આટલી તમને એક રિક્વેસ્ટ છે. આભાર.